હું પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે અને એ પણ સ્વાભાવિક છે। આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું, સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું, ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે ઔદાર્ય એ ક્ષત્રિય સમાજનું ભૂષણ છે। હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી। રૂપાલાએ માફી માગી ક્ષત્રિય સમાજ સામે, તો એના વિશે આપનું શું કહેવું છે? જય માતાજી, મારું નામ પ્રજ્ઞા બજાલા અને આપ કહો છો એમ કે પાછી રૂપાલાએ માફી માંગી છે, પણ આપના થ્રુ એ કહેવા માંગીશ કે રૂપાલા ગમે એટલી વાર માફી માંગશે પણ આ જે બોલ્યા છે એ માફીને યોગ્ય છે જ નહીં। એટલે જ્યાં સુધી અમે રૂપાલાને ઘરે બેસાડી નહીં દઈએ, રાજકારણમાંથી હટાવી નહીં દઈએ, ત્યાં સુધી એને માફ કરવામાં તો નહીં જ આવે। અને એ પોતે એવું કહે છે કે મારા કારણે પાર્ટીને નુકસાન થાય છે, તો રૂપાલા તમારે ત્યારે જ વિચારવું હતું કે પાર્ટીને નુકસાન થાય છે તો ત્યારે જ તમારે ત્યાંથી પાછા હટી જવું હતું। તો આટલું બધું પાર્ટીને નુકસાન શું કામ થવા દીધું છે તમે? અને હજી તો નુકસાન ક્યારે એ તમને 4 જૂને દેખાશે કે કેટલું બધું નુકસાન થયું છે પાર્ટીને। તો પાર્ટીની આટલી બધી ચિંતા હતી તો છેક સુધી પાછા હટ્યા કેમ નહીં તમે? અને હજી પણ જો આગળ કંઈ સારું વિચારતા હોય તો મહેરબાની કરીને ઘરે બેસી જાઓ, નહીં તો આનું પરિણામ હજી પણ ખરાબ આવશે। એ હું તમને મીડિયા થ્રુ જ કહું છું કે પરિણામ જો ખરાબ ન ભોગવવું હોય, પાર્ટીને વધારે નુકસાન ન પહોંચાડવું હોય તો મહેરબાની કરીને ઘરે બેસી જજો। જય માતાજી। આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માંગી એના માટે પણ ખાસ કહેવા માંગુ છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી। આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માગી છે। અને હું પણ એવું સમજુ છું કે એમને કીધું કે રાજકીય, મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય, તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે। તો આજ સુધી એમને જે કંઈ માફીઓ માગી એ રાજકીયમાં હતી। આજે જ્યારે એમને એમ જ કીધું છે કે બધા એવું સમજતા છે કે રાજકીય માફી હતી, તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે। આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માગી હોય એવું મને દેખાઈ રહ્યું છે। ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ અને મીટિંગમાં નક્કી કરવામાં આવશે। એક ફરીવાર માફી માટેની ત્યારે એટલું જ કહેવાનું કે અમારી માંગ શું હતી અને આ માંગને રાજકીય રીતે લઈ જવાનો મતલબ શું હતો એ હજી સુધી અમે સમજી નથી શક્યા। નાનકડી આવી માંગને તમે જ્યારે રાજકારણમાં લઈ જાઓ છો અને આજે એમ કહો છો કે જે પણ માફી હતી કદાચ કોઈ રાજકીય રીતે હોઈ શકે, તો આ બધી વસ્તુઓને સમજવાનો હવે ખરેખર સમય આવી ગયો છે। ક્ષત્રિયનું લોહી ઉકળવું પણ હવે એનો જુવાળને કઈ દિશામાં લઈ જવો એ ગઈકાલે દરેક સમાચાર પત્રોમાં આપ સૌએ જોઈ લીધું છે કે કઈ રીતે હવે આ યુવાન લોહી જાગ્રત સાથે એના જુવાળને કઈ દિશામાં લઈ જઈ શકે। જે દરેક સત્તા જેની પાસે આટલા વખતથી સત્તા છે તેણે પણ સુપેરતાથી નોંધ લીધી છે। એટલે માઇક્રો પ્લાનિંગ કરી અને બૌદ્ધિકતાથી આગળ વધવું એ જ અમારી આગળની રણનીતિ હશે। અને આ આંદોલનને અત્યારે અલ્પ વિરામ મૂકવામાં આવ્યું છે, પૂર્ણ વિરામ એને સમજવાનું ભૂલ ના કરવા વિનંતી। અને અહીંયા ખાસ આપ સૌને કહેવાનું કે એક હિન્દુત્વ અને એક રામ રાજ્ય મહેરબાની કરીને અમને ના શીખવાડશો।